ઘણા બધાના જીવનમાં એવું છે કે કોઈ વ્યક્તિ એમને મૂકીને કોઈ બીજા વ્યક્તિ સાથે લગ્ન કરી લે, ત્યાં સુધી બધું નવું નવું લાગતું હોય, એટલે બધું ચાલે. અમુક સમય બાદ જે વ્યક્તિ મેરિડ છે, પછી પુરુષ હોય કે સ્ત્રી, એને જ્યાં છે ત્યાં સેટ ના બેસે, એટલે ફરી પાછો એના ભૂતકાળના વ્યક્તિને કે જે એને તરછોડેલી હાલતમાં મૂકીને વયો ગયો તો કે વહી ગઈ એને મેસેજ કરે અથવા તો એમની સાથે વાત કરવાના પ્રયત્ન કરે. તો તમારી પાસે બુદ્ધિ છે, એનો થોડો યુઝ કરો. એની પાસે કાંઈ નથી અથવા તો એને ત્યાં નથી ફાવતું, એટલે એ પાછો તમારી પાસે આવ્યો છે. એ બેઝિક કોમન સેન્સ છે. તો હવે પાછા ત્યાં ઘૂસો નહીં. છેલ્લે એને જે જોતું છે એના પરિવારમાંથી મળી જશે, અથવા તો એના પતિ અથવા તો પત્ની પાસેથી મળી જશે, તો એ પાછો તમને છોડીને વહી જશે અને તમે આખી જિંદગી દુઃખી જ થતા રહેશો. એટલે જે વ્યક્તિ ગયું છે, અને ખાસ કરીને આવા જેના મેરેજ કરી લીધા છે, એવા વ્યક્તિઓને રિપ્લે આપવાનું ટાળો.